અમદાવાદના વાડજ ખાતે પૈસાની લેતી દેતી મામલે ફરિયાદીના ગળા ઉપર ચાકુ મૂકવાના વાયરલ થયેલા વિડીયો અંગે વાડજ પોલીસે 2 વ્યક્તિની ધરપકડ કરી અને 2ને પકડવાની કાર્યવાહી ચાલુ રાખી. આ ગુન્હાની વિગતો જોઈએ તો JMB માર્કેટિંગ ગોડાઉનની બહાર જૂના વાડજ ખાતે 4 શખ્સ કારમાં આવી વ્યક્તિના ગળા ઉપર ચાકુ મૂકવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અનુસંધાને સાચી હકીકત જોતા જે બાબતે ફરિયાદી હરેશગીરી તુલસીગીરી ગોસ્વામી વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા વાડજ PI જોશી અને ટીમ દ્વારા તાત્કાલિક 4 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવતા કલાકોમાં જ ગુન્હાના સંકળાયેલા સાગરીતો જેમાં એક છે રાહુલ આદિવાડા અને બીજો કરણ કચ્છીને ઝડપી પાડવામાં આવ્યા. અન્ય 2 મુખ્ય ઇસમોને ટીમ બનાવી પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી. આખી વિગત શું હતી, કેમ ચાકુ ગળા ઉપર મૂકવા પડ્યું અને તમામ હકીકતો આવો સાંભળીએ નાયબ પોલીસ અધ્યક્ષ કાગથરા દ્વારા. ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે બરાબર છે, શું બાબત શું માહિતી? આમાં વાડજ પોલીસ સ્ટેશનની હદમાં સોરાબજી કમ્પાઉન્ડમાં એક મિનરલ વોટરનો ધંધો કરનાર છે હરેશગીરી તુલસીગીરી ગોસ્વામી, જેને પોતાના ધંધાના ભાગરૂપે એક નાણાકીય જરૂરિયાત પડતા એમને આ કુલદીપસિંહના ફાધર બબ્બુસિંહ કે જે કે છે બળદેવસિંહ બબ્બુ બેરો અને એમના પિતાજી પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજના લીધેલા હતા અને નક્કી થયા મુજબ એમના ફરિયાદમાં જણાવ્યા મુજબ એમને 10% કાપીને ઉપર રકમ આપેલી હતી અને રોજના 1000 રૂપિયા લેખે એને ચૂકવવા માટેની વાતચીત થયેલી હતી. પરંતુ એમને આ બાબતે એમને જે અવારનવાર 7,000 રૂપિયા 2 વખત તેમજ 11,000 4,000 એ રીતે ગૂગલ પેના એકાઉન્ટથી પણ આ બળદેવસિંહના એકાઉન્ટમાં ગૂગલ પેના એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે અને બાકીના રોકડા રૂપિયા એમને ચૂકવેલા છે. જે આધારે એમને ચૂકવણું કરી દીધેલ હોવા છતાં હજી વધુ પૈસા મેળવવા માટે, વધુ પૈસા કઢાવી દેવા માટે એ લોકોએ એના સાગરીતોને ગેરકાયદેસર મંડળી રચી અને તીક્ષ્ણ હથિયાર છરી જેવું ધારણ કરી અને એમના ગળા ઉપર હથિયાર મૂકી અને પાછળના ભાગે એના છરીનો મૂઠનો ભાગ મારી ઈજા પહોંચાડેલ છે. અને આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી અને નાણાં ધીરનારનો ગેરકાયદેસર રીતે ધંધો કરેલ હોય તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવતા તાત્કાલિક ગુનો ધારણ કરેલો છે, દાખલ કરી અને આ કામના જે આરોપી જે એમના સાગરીતો છે કરણસિંહ કચ્છી તેમજ બીજો જે છે હરદયાલસિંહ ગુલજારસિંહ હઠિયાલને આજરોજ કલાક 13 વાગે એમને અટક કરેલા છે અને આ કામની તપાસ દરમિયાન જે અમારા ઇન્ટેલિજન્સ સોર્સની ટીમો બનાવી અને બાકીના બીજા આરોપીઓ તેમજ જે કાર લઈને આવેલા હતા તે પણ તપાસ કામે કબજે કરવાની કવાયત ચાલુ છે. અને આ કામના જે આરોપી એ મેન છે બલદેવસિંહ ઉર્ફે બબ્બુ બેરો જે ભટ્ટી, એના વિરુદ્ધ ભૂતકાળમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે દારૂના ગુના દાખલ થયેલા, અકસ્માતના ગુના વગેરે દાખલ થયેલાની હકીકત જાણવા મળેલ છે. તેમજ જે સાગરીત રાહુલ આદિવાલા જે છે એના વિરુદ્ધ પણ 2020માં વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલાની હકીકત, આમ કામના આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની હકીકત જાણવા મળેલ છે. આમ આ કામના બાકીના આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક હસ્તગત કરી અને તેમને ધોરણસર અટક કરવાની કાર્યવાહી ચાલુમાં છે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.